બનાસકાંઠા પોલીસ 30 વર્ષ બાદ જાગી છે। ડીજીપીના આદેશ બાદ થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારના 64 રીઢા ગુનેગારોને જિલ્લા પોલીસ મથકે લાવવામાં આવ્યા। ગેરકાયદેસર હથિયારોની હેરાફેરી અને એનડીપીએસ સહિતના ગંભીર ગુનાના આરોપીઓની ફિંગરપ્રિન્ટ, ફોટોગ્રાફી અને એડ્રેસ વેરિફિકેશન સહિતની કામગીરી પોલીસે હાથ ધરી। થરાદ સ્થિત એસપી કચેરી ખાતે તમામના હાલના પુરાવા એકઠા કરવામાં આવ્યા। આ કાર્યવાહીથી સ્થાનિક તંત્ર પર ડીજીપીના આદેશની રાહ જોતા હોવાનો ઘાટ સર્જાયો હતો। વાવ થરાદ જિલ્લામાં થરાદ પોલીસ સ્ટેશન છે, એમાં રાષ્ટ્ર વિરોધી જે ગુનાઓમાં પકડાયેલા છે એવા આરોપીઓ એનું આજે અમે લોકોએ ઇન્ટ્રોગેશન માટે અહીંયા એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું। આ રાષ્ટ્ર વિરોધી ગુનાઓમાં એવા આરોપીઓ કે જે દાખલા તરીકે હથિયારોની ગેરકાયદેસર તસ્કરી, નાર્કોટિક્સની હેરાફેરી, તસ્કરી, એક્સપ્લોઝિવના ગુનાઓમાં કોઈ આરોપી પકડાયા હોય અને આ ઉપરાંત જેના ઉપર ટાડા છે, મુકોકા છે, પોટા છે, આ પ્રકારના ગુનાઓમાં જે સંડોવાયેલા હોય એ પ્રકારના આરોપીઓનો ડેટાબેઝ તૈયાર કરી અને છેલ્લા 30 વર્ષના ગુનાઓનો ડેટા લઈ અને થરાદ પોલીસ સ્ટેશન ખાતે આ બધાનું આજે ડોઝિયર તૈયાર કરવામાં આવ્યું છે।